મંત્રમુગ્ધ સત્સંગ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ભક્ત મિત્રો, આજે છે ધનતેરસ। આ ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે। તો ભક્ત મિત્રો, મેં તો તૈયારી શરૂ કરી દીધી છે। તમે શું કરી રહ્યા છો? ચાલો તમે પણ કરી દો તૈયારી। તો ભક્ત મિત્રો, આપણે જે પૂજા કરવાના છીએ તેમાં અમુક સામગ્રીની જરૂર પડશે અને આ સામગ્રી આપણે પહેલેથી જ તૈયાર કરી દેવી જરૂરી છે, કારણ કે પછી આપણે પૂજાના સમયે દોડમદોડી થઈ જતી હોય છે। તો ચાલો ભક્ત મિત્રો, હું આપ સર્વને વારાફરતી બધું જ બતાવું છું, તો આપ સર્વે ધ્યાનથી જોજો અને તમને યોગ્ય લાગે તો પાલન જરૂરથી કરજો। ભક્ત મિત્રો, સૌ પ્રથમ તો આપણે એક આ પાટલો લીધો છે તથા આપણે એક આ બીજો પાટલો લીધો છે। આ બે પાટલા ઉપર આપણે એક પાટલા ઉપર આપણે એમાંથી ધન ધોઈ અને ગોઠવીશું, ત્યાં એની સ્થાપના કરીશું અને બીજા પાટલા ઉપર આપણા જે કુળદેવતા છે, ભગવાન છે, તેની આપણે સ્થાપના કરીશું। તો ભક્ત મિત્રો, પાટલા ઉપર ક્યારે ભગવાનને એમને સ્થાપિત કરાતા નથી, તો એના માટે આપણે પીળા કલરના સ્થાપન લીધા છે। ભક્ત મિત્રો, લક્ષ્મી માતાને હંમેશા પીળા કલરના સ્થાપન ખૂબ જ પ્રિય છે, પીળો કલર ખૂબ જ પ્રિય છે। ભક્ત મિત્રો, જો તમે પૂજા કરતી વખતે પીળા રંગના વસ્ત્ર પહેરો તો પણ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેનું ફળ પણ તમને ચોક્કસથી મળે છે। તથા આપણે એક બીજું સ્થાપન છે તે લીલા કલરનું સ્થાપન રાખ્યું છે અને બીજા બે લાલ કલરના પણ આપણે ચોખ્ખા કપડાં રાખ્યા છે। ત્યાર પછી આપણે એક સફેદ કલરનું પણ કપડું રાખ્યું છે કે જેની અંદર ભરત ભરેલું છે। મેં આવો એક રૂમાલ લીધો છે। ત્યાર પછી આપણે એક આ રૂમાલ લીધો છે કે જે આપણે પ્રસાદ ઉપર ઢાંકીશું। તો ભક્ત મિત્રો, આપણે સૌપ્રથમ પાટલા ઉપર પાથરણું પથરી એટલે કે સ્થાપન પથરી અને પછી ભગવાનની સ્થાપના કરીશું। ભગવાનની સ્થાપના કરતા પહેલા તૈયારી સ્વરૂપે મેં આ બધી જ મૂર્તિ, જેમ કે ગણપતિ દાદાની મૂર્તિ છે, ગાય માતાની મૂર્તિ છે, તથા લક્ષ્મી માતાની મૂર્તિ છે, તથા તુલસી માતાનો ક્યારો છે, તુલસી ક્યારો, અને જલારામ બાપાની મૂર્તિ છે। મેં આ બધી જ મૂર્તિઓને આ જે કોલગેટનો પાવડર છે તેના દ્વારા મેં વ્યવસ્થિત રીતે સ્નાન કરાવી દીધું છે, વ્યવસ્થિત રીતે એકદમ ચકાચક કરી દીધી છે। તો અને ભક્ત મિત્રો, જે આ છે એ રિદ્ધિ અને સિદ્ધિ છે, જેને પણ આપણે સ્નાન કરાવવાનું છે। તો સ્નાન કરાવ્યા પછી આપણે એક આવા ચોખ્ખા વસ્ત્રથી આપણે એમને લૂછી નાખીશું, એમને કોરા કરી દઈશું। ત્યાર પછી જે આ ત્રણ કપડાં રાખ્યા છે તે આપણે ધન ધોયા પછી ધન લૂસવા માટે આપણે આ કપડાં રાખ્યા છે, એમાં એક આપણે પાથરીશું અને આ બેમાં આપણે ધનને ધોઈશું, લૂસીશું અને ત્યાર પછી આપણે ત્યાં ગોઠવીશું। હવે ભક્ત મિત્રો, પંચામૃત તૈયાર કરવા માટે મેં અહીં ઘી લીધું છે, અહીં આપણે દહીં જમાવી છે, આ ગાયના દૂધમાંથી જમાવવામાં આવ્યું છે, આ ગાયનું દૂધ લીધું છે, આ મધ છે અને આ ખાંડ છે। પ્રસાદમાં પધરાવવા માટે મેં તુલસી પત્ર પણ તોડી લીધા છે, જે સાંજે તોડવા વર્જિત છે એટલે મેં સવારમાં તેને તોડી લીધા છે। ત્યાર પછી ભક્ત મિત્રો, આ છે દીવો, જેને અખંડ દીવો અથવા તો દીવી પણ કહેવામાં આવે છે। મેં તેની અંદર દિવેટ પણ રાખી અને તૈયારી કરી દીધી છે। અત્યારથી હું એની અંદર ઘી પૂરતી નથી, એનું કારણ છે કે અત્યારે વાતાવરણ ઠંડુ હોવાથી ઘી થીજી જાય છે, જેથી કરીને આપણે પૂજા સમયે થોડા સમય પહેલા જ આપણે ઘી અંદર એડ કરીશું। ત્યાર પછી મેં અગરબત્તીનું સ્ટેન્ડ લીધું છે, ત્યાર પછી આપણે ધૂપ લીધું છે, ત્યાર પછી આપણે અગરબત્તી અંદર મૂકેલી છે તો એ લીધું છે, ત્યાર પછી આપણે કુળદેવતાનો ફોટો, કુળદેવી માતાજીનો ફોટો લીધો છે। આ ફોટાને મેં શુદ્ધ કપડાથી, ચોખ્ખા કપડાથી લૂછી દીધો છે અને મેં પૂજન માટે રેડી કરી દીધો છે। ત્યાર પછી આપણે આ નવો જ એકદમ કળશ મેં લીધો છે, તો એ કળશની અંદર આપણે પાણી રાખીશું। ત્યાર પછી આ જે ચમ્મર છે, આ ચમ્મર ઢોળવાની, જ્યારે આપણે માતાજીનો, લક્ષ્મી માતાનો થાળ ગઈએ ત્યારે એ જોડે બેસીને આવી રીતે આપણે ચમ્મર ઢોળવાની હોય છે। ત્યાર પછી આ મેં ભગવાનના મંદિરને ક્લીન કરવા માટે આ એક નાનકડી અમથી આવી સાવરણી છે,
જે સ્પેશિયલ મંદિર માટે આવે છે, જે મેં અહીં લીધી છે. ત્યાર પછી ભક્ત મિત્રો તમે અહીં જોઈ શકો છો કે મેં એક આ ડબ્બો લીધો છે. આ ડબ્બાની અંદર ધન મૂકેલું છે કે જે આપણે ધન ધોઈશું અને એની પૂજા કરીશું. તો ભક્ત મિત્રો અહીં મેં કંકુ લઈ લીધું છે, કંકુને પલાળી દીધું છે. ત્યાર પછી અહીંયા આરતીની થાળી મેં તૈયાર કરી દીધી છે, જેમાં અહીંયા મેં ત્રિશૂળ દોર્યું છે, માં લખ્યું છે અને બીજું પણ ત્રિશૂળ દોર્યું છે. ત્યાર પછી અહીંયા શ્રી લખ્યું છે અને અહીંયા સવા લખ્યું છે, કારણ કે લક્ષ્મી માતાના જે ધનનું પ્રતીક છે તે શ્રી સવા છે. ત્યાર પછી માતાજીનો સાથિયો દોર્યો છે અને 5 ચાંદલા કર્યા છે. અને કુમકુમથી અહીં દરેક જગ્યાએ આપણે થાળીને ડેકોરેટ કરી છે અને દિવેટ પણ આપણે અહીં મૂકી દીધેલી છે અને સાથે સાથે આપણે કપૂર પણ મૂકેલું છે, જે આપણે આરતી પત્યા પછી જ્યારે આપણે શ્લોક બોલીએ કપૂર ગૌરમનો ત્યારે આપણે કપૂરની જરૂર પડતી હોય છે. તો એના માટે પણ મેં આ બધી તૈયારી કરી દીધી છે. ત્યાર પછી ભક્ત મિત્રો જ્યારે આપણે પૂજા કરીશું ત્યારે પૂજા કરવા માટે મેં અહીંયા પૂજાપાનો એક ડબ્બો લીધો છે, જેની અંદર કંકુ છે, ગુલાલ છે, અબીલ છે, ચોખા છે. ભક્ત મિત્રો આ જે ચોખા છે આપણે મોયા વગરના, મોયણ નાખ્યા વગરના, એટલે કે તેલ અંદર એડ કર્યા વગરના કોરા ચોખાનો આપણે ઉપયોગ કરીશું. ત્યાર પછી અહીંયા સોપારી છે અને કપૂર અને સિંદૂર ને બધું આ ડબ્બાની અંદર મૂકેલું છે, જે આપણે તૈયાર કરી દીધેલું છે, જેથી કરીને આપણે પૂજા કરીએ ત્યારે આપણે દોડાદોડી ના થઈ જાય. ભક્ત મિત્રો જ્યારે લક્ષ્મી માતાની પૂજા કરીએ છીએ ત્યારે લક્ષ્મી માતાની પૂજા કર્યા પછી આપણે ધન ધાન્યને ધોઈને એને વ્યવસ્થિત લૂસીને એની પૂજા કરીએ છીએ, લક્ષ્મી માતાની પૂજા કરીએ છીએ. અને લક્ષ્મી માતાને હંમેશા એવી પ્રાર્થના કરવી જોઈએ ભક્ત મિત્રો કે હે માં લક્ષ્મી, તમે જે છે અમારા ઘરની અંદર નૈતિકતાની લક્ષ્મીનો વાસ થાય, શુદ્ધ લક્ષ્મીનો વાસ થાય, અમારી આ લક્ષ્મીનો સદમાર્ગે ઉપયોગ થાય. હે માતાજી, તમે અમારી પર આવી કૃપા કરો, અમને આવા આશીર્વાદ આપો. ભક્ત મિત્રો અહીં આપણે ફૂલની કમી છે, જે મેં મારા પતિદેવને મોકલ્યા છે, બાજારમાંથી ફૂલ લઈને આવશે, જેથી કરીને પૂજા સમયે તાજા રહે. એની અંદર ફૂલ હશે, કમળનું ફૂલ હશે, ત્યાર પછી એની અંદર કમર કાકડી હશે અને ધરો હશે. આ ધરો ખૂબ જ પવિત્ર ઘાસ છે, જે દરેક પૂજાની અંદર ઉપયોગમાં આવે છે. તો ભક્ત મિત્રો તમે પણ શેની રાહ જુઓ છો? જલ્દીથી આવી તૈયારીઓ શરૂ કરી દો અને માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે પૂજાની તૈયારીઓ શરૂ કરી દો. ધન્યવાદ. મારા વિડીયોને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મંત્રમુક્ત સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય કુળદેવી માં, જય કુળદેવતા, જય જલારામ બાપા, જય લક્ષ્મી માતા. મારા પ્રણામને તમે સ્વીકાર કરો.